અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એટીએમમાંથી નાણાં ઉપાડવા આવતા લોકોની સાથે છેતરપિંડી કરીને બેંક ખાતેદારોમાંથી પૈસા ઉપાડી લેતી ટોળકીની મોટી વિગતો સામે આવી છે। કેટલાક ભેજાબાજોએ એટીએમમાંથી ગ્રાહકના નાણાં ઉપાડી લેવા ખાસ પ્રકારની પ્લેટના આધારે નવી કરામત શરૂ કરી હતી। પોલીસે આ ટોળકીના 2 આરોપીને ઝડપી લીધા છે। તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ટૂંકા ગાળામાં આ રીતે થયેલી ચોરી ઠગાઈના 5 ગુનામાં સામેલ રાજસ્થાનના દિનેશ ભાટી અને બિરબલ ચૌહાણ નામના 2 ભેજાબાજને ઝડપી લીધા છે। તો આરોપીઓની કરતૂતની વિગતો જાણીને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે। આ શખ્સોએ રાજકોટના 5 ઉપરાંત મોરબી ટંકારામાં 2 એટીએમમાં ચોરી અથવા ચોરીનો પ્રયાસ કર્યો હતો। એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને અથવા તો મશીન તોડીને લાખો રૂપિયાની ચોરી કરતી અનેક ટોળકીઓ પણ પકડાઈ ચૂકી છે। જો કે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેરમાં 4 તેમજ અંકલેશ્વરમાં મળી કુલ 5 એટીએમ મશીનમાં ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની કબૂલાત કરી છે। જ્યારે છેલ્લા 1 મહિનામાં સુરત, રાજકોટ, વડોદરા, ટંકારા અને વાંકાનેરમાં મળી કુલ 17 એટીએમમાંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। જેમાં ચોરીમાં તેમને 18,800 રકમ ચોરી થયાની કબૂલાત આરોપીઓએ પોલીસ પૂછપરછમાં આપી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 30,000ની રોકડ સહિત પતરાની પ્લેટ, 2 મોબાઈલ અને 1 બાઇક મળી 70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ, યુનિવર્સિટી, ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી। જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરેલ હતી। જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા, પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એએન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ, દિનેશ મગનલાલ ભાટી, બંને રહેઠાણ છે નાગોર, રાજસ્થાન, અને બીજા 2 પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ, બંને રાજસ્થાનના જ છે। આ આરોપીઓ રાજકોટ શહેરમાં 4 જગ્યાએ તેમજ ભરૂચ, સુરત, મોરબી તથા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે। હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા 2 આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં। આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પહેલાં સિક્યુરિટી વગરનું એટીએમ ટાર્ગેટ કરતા, જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય, અંદર 500 રૂપિયા જેવી રકમ ઉપાડે, જેવું એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા, ફિટ કરી દેતા। ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય, પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય। પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય। આવી રીતે કરીને ચોરીને અંજામ આપતા હતા। હા, આરોપીમાં 2 આરોપીઓ, એક બહાદુર અને સુરજ ચૌહાણ, બંનેને પકડવાના બાકી છે। બીજા પણ હોઈ શકે, એની વધારે પડતું તપાસ તજવીજ ચાલુમાં છે। રાજકોટના 4 ગુના, ઉપરાંત એક અંકલેશ્વરનો ગુનો છે। આ ઉપરાંત બીજા બરોડા, સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।